મૂળી તાલુકાના ખંભાળિયા ગઢડા ગામે રાત્રિના સમયે દરરોજ કોલસાની ગેરકાયદેસર ખાણો ધમધમી રહી છે અને રાત્રિના સમયે જ ખનિજ કોબાસિયલ ભરી ટ્રકો રવાના થઈ જાય છે। ત્યારે ખાણ ખનિજ વિભાગ હાલ થાનગઢ વિસ્તારમાં કોલસાના કૂવા પૂરવાની કામગીરી સરાહનીય કરી રહેલ હોય અને થાનગઢ વિસ્તારમાં આ કામગીરીમાં ખાણ ખનિજ વિભાગ વ્યસ્ત હોય તેનો લાભ લેવા ખનિજ માફિયાઓ રાત્રિના સમયે મૂળી તાલુકાના ગામોમાં કોલસો ખનન વહન ગેરકાયદેસર ચાલુ એ પણ રાત્રિના સમયે પૂરજોશમાં ચાલી કરી દીધો છે। દરરોજ 30 કોલસાની ગેરકાયદેસર ટ્રકો રવાના થાય છે અને રાત્રિના સમયે જિલેટ્રીન વિસ્ફોટ થતી ધરતી ધણધણી ઉઠે છે। સુરેન્દ્રનગર જિલ્લાના પત્રકાર મિત્રોએ રાત્રિના સમયે જ સ્થળ પર તપાસ કરી અને જમીન લેવલે કરતા સમગ્ર બાબત ઉજાગર થવા પામી, જેમાં સાંજના 6 કલાક બાદ ખંભાળિયા ગઢડા ગામે ચરખી મશીન ઊભા કરવામાં આવે છે, તે પણ મૂળી સરા રોડ ઉપરથી નરી આંખે જોઈ શકાય તેમ જોવા મળતા આ બાબતે પત્રકાર મિત્રોએ રિયાલિટી ચેક કરતા અંદાજે 30 કોલસાની ગેરકાયદેસર ખાણો ધમધમી જોવા મળી હતી। 15 ટ્રકો કોલસો ભરતા જોવા મળી અને ખનિજ માફિયાઓને તંત્રનો કોઈ પણ ડર ન હોય તે રીતે કામગીરી જોવા મળે છે। આ બાબતે અમુક કોલસાની ખાણમાં કામ કરતા મજૂરોને મળતા તેઓએ જણાવ્યું કે હાલ અમોને કોલસાની ખાણમાં કામ સાંજે 6 થી 3 સુધીના આશરે 30 ટન કોલસો બહાર કાઢવા રૂપિયા 1000 મજૂરી ચૂકવવામાં આવે છે। એક મજૂર દીઠ અને આશરે 11 મજૂરોની ટુકડી હોય છે, બાદ અન્ય ટુકડી કામે લાગે છે। ત્યારે વહેલી સવારે 3 થી 9ના સવારે કોલસો ખનિજ કાઢવા માટે કામે લાગી જાય છે, પરંતુ ડમ્પર ભરી લેવામાં આવે છે, એટલે પ્રતિ કોલસાના કૂવામાંથી રાત્રે 6 થી સવારના 9 સુધીમાં કુલ 60 ટન કોલસો ખનન કરી વહન ગેરકાયદેસર કરવામાં આવે છે। આશરે 30 ખાણો આવી રીતે રાત્રે ચાલુ છે અને દિવસના બંધ રાખવામાં આવે છે। જ્યારે જિલેટીન વિસ્ફોટ ભરેલી મહિન્દ્રા કંપનીની યુટિલિટી ગાડી પણ જોવા મળી, તે વાંકાનેર મોરબીથી આવતી હોવાનું જાણવા મળ્યું। તમામ વિસ્ફોટ પદાર્થે કોલસાની ખાણ સુધી ગેરકાયદેસર પહોંચતા કરે છે। ત્યારે કોલસાને એક વેપારીએ નામ ન દેવાની શરતે જણાવ્યું કે હાલ થાનગઢ સાયલા વિસ્તારમાં ખાણ ભૂરવાની કાર્યવાહી ચાલુ હોય એટલે એ બાજુ ખોદકામ બંધ હોવાના કારણે આ બાજુ ચાલુ છે। ત્યારે આ કોલસો જે 2000ના પ્રતિ ટને વેચાતો હતો તેના આજે પ્રતિ ટને 3000 ભાવ ચૂકવવા પડે છે। રાત્રિના સમયે જે વહન કરવું પડતું હોય છે ત્યારે તેની ક્વોલિટી સચવાતી નથી, પરંતુ ખાણ ખનિજ વિભાગ થાનગઢ બાજુ સક્રિય હોવાના કારણે ત્યાં કોલસો મળતો નથી, એટલે આ થોડો ખરાબ કોલસો આવે છે, તેમ છતાં પણ ઊંચા ભાવ આપવા પડે છે। ખંભાળિયા ગઢડા ગામોમાં જે કોલસાની ગેરકાયદેસર ખાણો ધમધમી રહી છે તેના માલિકો માટેની વિગતો એકઠી કરતા ચોંકાવનારા નામો બહાર આવ્યા હતા, જેમાં મુખ્યત્વે રાજકીય આગેવાનો, સરપંચો, પોલીસ અધિકારીઓના સંબંધીઓના ભાગીદારી જોવા મળી, જેમાં મુખ્ય મૂળી તાલુકાના સ્થાનિક નેતાઓની ભાગીદારી જોવા મળે છે। રાત્રિના સમયે તમામ રસ્તા ઉપર આડસો ઊભી કરવામાં આવે છે અને તેને જોવા મળતી હતી, તેમાં ટ્રેક્ટર ટ્રોલી આડી મૂકવામાં આવી હતી, એટલે કે ખાણ વિસ્તારમાં બાઇક સિવાય અન્ય વાહન પ્રવેશ કરી શકે તેમ ન હતું। તે રીતે ચેકિંગ કરવા અધિકારી આવે તો તેઓની ગાડી આગળ વધે નહીં, આયોજન કરવામાં આવેલું જોવા મળ્યું હતું અને કોઈ ખનિજ માફિયાઓ હુમલો કે પથ્થરમારો કરે તો પણ રાત્રિના સમયે ઓળખ થવા પામે નહીં, એટલે ખાણ ખનિજ વિભાગ આ સમયે ખાણ સુધી ન પહોંચી શકે એ માટે ખનિજ માફિયાઓ દ્વારા આયોજન કરાયું કે નરી આંખે જોવા મળેલું હતું અને મૂળીથી સરા રોડ ઉપર તમામ હોટેલ આખી રાત ધમધમે છે। ત્યાંથી વોટ્સએપ મેસેજથી વાકેફ કરતા અનેક બાતમીદારો તમામ ચોકડી અને હોટેલ ઉપર જોવા મળે છે। રાજકીય આગેવાનોની કારો પણ પાર્ક કરી રેકી કરતી જોવા મળતી। ત્યારે મૂળી તાલુકાના ખંભાળિયા ગઢડા કોલસાની ગેરકાયદેસર ખાણો જાણે કે કોઈ ફેક્ટરી ધમધમતી હોય તે રીતે ફોકસ લાઇટના ઝગમગતા વચ્ચે એવું જોવા મળે છે કે અમુક પત્રકાર મિત્રોએ હિંમત રાખી કોલસાની ગેરકાયદેસર ખાણો અંદર વિસ્તારમાં જઈને રિયાલિટી ચેક કરતા ચોંકી ગયા હતા કે ખનિજ માફિયાઓની આટલી બધી હિંમત।